100%માંથી છે ને 25% સડી જશે, હજી છે ને 75% બાકી છે ને આ ભાઈને જો ભીમ પડી ગઈ. કેમ તું ફાઇનલીમાં છે ને હવે ડુંગરો સડી જવા આવી જશે. કેમ રો શૈલેષભાઈ કંઈક મંદિર છે ત્યારે છે ને ઓલો ડુંગર છે ને એ દેખાતો હવે દેખાતો ને બધું છે ને વાદળ વાદળ થઈ ગયું બધું દેખાતું ને એટલો બધો વરસાદ આવે કા મોટા તમને એમ લાગે ને વરસાદ છે ભાઈ જો પડતો નહીં મોટા તું હમણાં આગળ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થઈ છે ને હું પણ મજામાં છું. સ્વાગત છે અમારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો ભાઈ મસ્ત મજાનું છે ને સવાર પડી ગયું છે ને આપણે ફરવા જવાનું છે ને આજ ફાઇનલ થઈ ગયું છે. કેમ કે ટાઈમે ટાઇટન ને થંબલેન જોઈને આવ્યા છે એટલે ખબર તો છે જ તે ભાઈ કઈ બાજુ ફરવા જવાનું છે. તો મસ્ત મજાની છે ને અહીંયા જગ્યા છે ને હવે છે ને આપણા ભાઈબંધ દોસ્તારો બધા છે ને દુકાને વાટે ઊભા છે. તો છે ને ગાય ગામમાં આવે છે ને આપણે નીકળી ને ભાઈબંધ કોણ કોણ છે ને આગળ તમને બતાવું. તો છે ને વિડીયોમાં બને રહેજો ને. વિડીયો થવાનો છે આજ ટનનો, કેમ કે કેદુનું યાર ડ્રીમ હતું કે એક ડુંગરવાળો ગમે એ છે ને સીન લઈએ. તો હાલો હવે છે ને જલ્દી નીકળી ને કોણ કોણ ભાઈબંધ છે ને એ બતાવું. હાલો છે ને બગડાણા જાતા પૂગવા છે ને ત્યાં વરસાદ આવવા મળ્યો છે. હવે વરસાદ છે ને જો આમ ચાલુ થઈ ગયો છે ફૂલ. કેમ રૂ જીવનભાઈ? વરસાદ ચાલુ થઈ ગયો છે. હા ભાઈ ગાડી આકે ને પલ્લી ગયા આખા જવો એટલે છે ને સાયા ઉભા રહી ગયા. તમારે કેમ રૂ થઈ લેશે? આપણે આમ બહુ કાંઈ મૂડ નથી એટલે આપણે ઉભા રહી ગયા. સ્થાનક છે મસ્ત મજાનું. જો અહીંયા મામાદેવની છે ને ધજા ને એવું બધું ચડાવેલું છે ને. અહીંયા છે ને સાયો હતો ને વડલાનો તે ઊભા રહી ગયા થોડીક વાર. હવે જવાનું છે કેમ કે તમે ટાઇટલને થંબલેન જોઈને આવ્યા એટલે ખબર તો પડી જ ગઈ ક્યાં જાય છે એમ. હાલો તો હવે છે ને હવે જાય વરસાદ રહી જાય પછી નીકળી જાય. ત્યાં પાછું બીજે ઠેકાણે જવાનું થાય કંઈ નક્કી નહીં. તો વિડીયોમાં બને રહેજો એટલે તમને છે ને ખબર પડે. તો જો કે ભાઈ અમે છે ને કદમગીરી પૂગી જશે ને ઘણો ખરો છે ને ઢાળ સડી જશે. અમે 3 મિત્ર આવેલા છે અહીંયા. જો અહીંનું વ્યૂ એકદમ કેમ રો શૈલેષભાઈ? લસાલું હા ભાઈ જો લસાલું થઈ ગયું ભાઈ. હજી છે ને થોડુંક જ સડ્યા છે ને હું આજે છે ને ટ્રાફિક વધારે છે. 100%માંથી છે ને 25% સડી જશે, હજી છે ને 75% બાકી છે ને આ ભાઈને જો ભીમ પડી ગઈ. કેમ રો? હા ભાઈ જો હજર બમ થઈ ગયા. એમ એવું છે એ ભાઈ છે ને તાવ આવે ને પ્રેરણા લાવ્યા કાજીવનભાઈ એવું છે ને એવું છે. જો આ ભાઈને જો કંઈક અડી ગયું. શું છું હે રાખડી ગળી ગઈ નહીં. શર્ટ ફાડ નાખ્યો તો શર્ટ ફાડ નાખ્યો. નવા કપડાની ગાડી કરી નાખી. કા નેચરલ વાતાવરણ છે આખું. જોવો અમારી ગાડી છે ને મિત્ર અમે એની સાઈડ પડી છે ને એટલું સડી ગયા છે. હજી ઘણું ખરું સડવાનું બાકી છે કેમ કે અહીંથી છે ને ટ્રાફિક વધારે છે. જુઓ પબ્લિક છે ને વધારે છે. આમ જો બધા આવેલા આવે છે. તો હવે છે ને થોડીક વાર પૂરો ખાઈ લઈને પાછા સડવા મળી જાય આગળ. તો ફાઇનલીમાં છે ને હવે ડુંગરો સડી જવા આવી જશે. કેમ રો શૈલેષભાઈ? હા ભાઈ નો જો શર્ટ છે ને આખો પલ્લી ગયો. તો કેમ રો જીવનભાઈ? હા દઈના પાટિયા વિહાવાળી. અહીંયા છે ને કોઈને બોલવાની ફઈને નહીં. હવે મંદિર છે ને થોડુંક સેતું છે તો ચાલો અહીંયા સડી જઈને તમને દર્શન કરાવી દઈએ. આજ મંદિરે પૂગી ગયા છીએ. આવું છે અંદર કંઈક જઈએ આપણે પછી. પહેલાં છે ને પાણી પીવું પડ્યું. કા જીવનભાઈ? કેમ હા ભાઈ છે ને ઠેઠ ચડી ગયા ને પછી ઠેઠ વારો એવો પાણી પીવો. જો કે મિત્ર અમે છે ને મસ્ત મજાનું દર્શન કરી લઈએ પણ તમને છે ને દર્શન ન કરાવીએ કેમ કે ભાઈ છે ને અહીં વિડીયો શૂટિંગ બંધ છે. મસ્ત મજાનું છે ને અહીં મંદિર છે. જો આવું કંઈક મંદિર છે તો છે ને આ મંદિર છે ને અહીંયા વિડીયો શૂટિંગ નથી કરવા દેતા એટલે કે વિડીયો શૂટ નહોતું કર્યું. નકર તો તમને બતાવો. આઈન પણ સેટ છે ને મસ્ત મજાનું માં લખેલું છે. દર્શન કરીને વી આવ્યા ને હું કે ભાઈ તમને દર્શન કરાવો તો યાર છે ને દર્શન થાય એમ નહોતું. નકર તમને દર્શન કરાવો ને અહીંનો વ્યૂ છે ને અસલ જુનાગઢ જેવો જ લાગે. શું કેવું છે એકદમ જુનાગઢ ચડ્યા હોય એવું લાગે ને? હા ભાઈ એકદમ મજા આવી ગયો. હવે આવું કે પાછું અહીંયા? હવે તો હવે તમે હવે થાકી ગયા. એમ એવું હતું ભાઈ શૈલેષભાઈને છે ને
તાવ આવી ગયો ને એટલે છે ને કાંઈ મજા નહોતી આવતી ને અહીંયા દાદરા છે ને ભાઈ એકદમ જુનાગઢ જેવું જ લાગે ફીલ આવે કઈ ઘટે જ નહીં કદમગીરી હો હા જો ભાઈ ઓલા ભાઈ કે એમ કદમગીરી છે ને એટલી મજા આવી છે બહુ મજા જ આવ્યા કરે અહીંયા ને અહીંનો નેચરલ નજારો છે ને એક નંબર જ લાગે જો અહીંયા છે ને કાંઈ ઘટે જ નહીં જો મસ્ત મજાનું છે ને નજારો એક નંબર છે મસ્ત મજાનો તો હવે છે ને અમી પાસે છે ને એની પણ સાઈડ ફોટા શૂટ કરવા આવ્યા કેમ જીવનભાઈ ફોટા શૂટ કરવા ને ફોટા ભાઈને છે ને ફોટા પાડવાના હતા ને તો એની પાસે આવ્યા એની પાસે ને બહુ મજા આવી જાય હાલો તો છે ને 2-5 ફોટા શૂટ કરી નાખીને પછી છે ને પાછું નવું તમને કંઈક બતાવીએ ધુમ્મસ છે ધુમ્મસ એવા વાદળા ટાઈપ જ છે આમ જોવો આઈન પા વધારે આવેલા જાય જો ને અહીંનો નજારો છે ને એકદમ જુનાગઢ લાગે કે શૈલેષ એકદમ જૂના આને કે જો કઈ દેખાતું હા હા આઈન પા જો આ બધું છે ને કાળું મેં થઈ ગયું તમને છે ને પહેલાં આવ્યો ને ત્યારે બતાવ્યું હતું ત્યારે છે ને ઓલો ડુંગર છે ને એ દેખાતો હવે દેખાતો ને બધું છે ને વાદળ થઈ ગયું બધું જો અહીંયા વધતી છે ફોટા શૂટ કરતા હતા વરસાદ આવવા મળ્યો છે ને હવે છે ને પાછા ભાજી મંદિર તરફ ને હવે છે ને હવે નીકળવાનું છે નીકળવું ને મોટા હવે જાઉં છે હા હવે છે ને ક્યારે પાકશું કેમ કે ભાઈ વરસાદ છે ને ચાલુ થઈ ગયો જો દેખાતો હોય છે મસ્ત મજાનો છે ને વરસાદ આવવા મળ્યો છે તો અહીંનો નજારો છે ને એક નંબર જ લાગે અમે છે ને હવે અહીંથી નીકળી ગયા કેમ કે ભાઈ વરસાદ છે ને એક ધારો ચાલુ થઈ ગયો છે તમને બતાવો જોવો કેવો વરસાદ આવે જોવો કઈ દેખાતું નહીં એટલો બધો વરસાદ આવે કા મોટા તમને એમ લાગે ને વરસાદ છે વરસાદ તો કાંઈ નહીં એવું છે ને આ વરસાદ ને મોટા આ છે ને આ બધું સાટા આવે છે વકો આ છે ને બધી ધુમ્મસ છે જોવો અહીંયા તો જોવો અહીંયા છે ને કંઈ દેખાતું નહીં આ બધી છે ને ધુમ્મસ છે અને ભાઈ છે ને ઢાળ ઉતરીએ ને એટલે ફોન આમ થતો હોય છે કેમ કે અહીંયા છે ને બ્રેક ને લાગતી કા મોટા જરાય નહીં લાગતી જો આ ભાઈ જો પડતો નહીં મોટા તું હમણાં આગળ વિયો દાદ આમાં છે ને ભાઈ આ બધું છે ને હરે એવું થઈ ગયું કેમ કે સાટા આવે ને એ હરે એવું થઈ ગયું ને અહીંયા છે ને ધુમ્મસ બહુ છે જોવો તમે વ્યૂ જોવો એક નંબર આવે છે અહીં પછી ને હાલો હવે છે ને આપણે અહીંથી નીકળવાનું છે હવે ક્યાં જવાનું થાય કાંઈ નક્કી નથી હે વ્યૂ દેખાડો ભાઈ હા જોવો એક નંબર ડુંગર ઓલો પેલી વાર આ સીટતા હા ને ત્યારે બતાવતા હવે નથી દેખાતો જોવો હાવ છે ને ધુમ્મસ થઈ ગઈ ને એટલે બાકી વરસાદ છે ને હાવ મીડિયમ છે બાકી ધુમ્મસ વધારે છે 50% ડુંગરો ઉતરી ગયા છે હવે છે ને અહીંયા છે ને દોડવા માટે છે જો આ ડુંગરો તમને બતાવતો હવે છે ને આ ડુંગરો અહીંયા આવ્યા ને તો ક્લિયર થઈ ગયો ધુમ્મસ બધી મટી ગઈ કા મોટા આટીડામાં ફેફસા ચડી ગયા હે આટીડામાં ફેફસા હા ભાઈ છે ને આટીડામાં ફેફસા ચડી ગયા ખબર આમ જ થાય નીકળ્યું કેમ કે ભાઈ ઢાળ છે ને હાવ આમ ઢાળ છે કે એટલે વધારે એવું તો ફાઇનલી મિત્ર અમે છે ને આખો ડુંગરો નીચે ઉતરી ગયા છીએ હાવ છે ને આજ તો થાકી ગયા ભાઈ ધુમ્મસ જોવો હજી છે ને આપણા ડુંગરામાંથી છે ને નીકળી ધુમ્મસ જ છે તો જો ત્યાં વધારે છે ને વરસાદ છે ને ભાઈ ચાલુ છે હજી છે ને ઊભો નથી રહો ને જો આ બધી ગાડીઓ ફૂલ જોવો ફૂલ ગાડીઓ જીવનભાઈ જો અહીંયા ઉપર જીવનભાઈ કેમ રૂ વરસાદ આવે ને અમારી ગાડી જો શૈલેષભાઈ અમેથી ગાડી કાઢે છે તો છે ને મિત્ર આ વિડીયોને છે ને આપણે અહીંયા એન્ડ કરતા જઈએ છીએ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાઓ નાની એવી કોમેન્ટ કરતા જાઓ મળીએ છીએ એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને બાય સબસ્ક્રાઈબ કરતા જાઓ બાય